શું તમે જાણો છો કે ગુજરાતના એવા કયા અણનમ પાક છે કે જે નબળા ચોમાસા સામે પણ પાકી જાય છે અને સારું વળતર પણ આપે છે? તો ચાલો જાણીએ કે આ વર્ષે ચોમાસું કેવું રહેવાનું છે અને ધરતી પુત્રો માટે આ વર્ષે કયો પાક ઉગાડવો નફાકારક રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, જેમ આપણા સૌને ખબર જ છે તેમ ભારતમાં ચોમાસું એ માત્ર એક ઋતુ નથી પરંતુ કરોડો લોકોના જીવનની જીવાદોરી છે. ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતી ધરતીની વાત કરતા હોઈએ છીએ ત્યારે અહીંની ખેતી સંપૂર્ણપણે મેઘરાજાની કૃપા પર નિર્ભર રહેતી આવી છે. પરંતુ હવે તો સમય બદલાઈ ગયો છે. તેની સાથે વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જ કે પછી આબોહવા પરિવર્તનની અસરો પણ હવે આપણા ખેતરો સુધી પહોંચી ગઈ છે. અને આ જ કારણ છે કે વર્ષ 2026ના નૈઋત્યના ચોમાસાને લઈને હવામાન વિભાગે જે ચિંતાજનક આગાહી કરી છે તેનાથી તો સમગ્ર રાજ્યના જગતના તાતના જીવ વધર થઈ ગયા છે. કારણ કે આ અંગે મીડિયામાંથી કેટલાક અહેવાલ એવા સામે આવી રહ્યા છે કે 29 મેના રોજ ભારતીય હવામાન ખાતાના સત્તાવાર અહેવાલ અનુસાર આ વર્ષે લાંબા ગાળાના સરેરાશ વરસાદના માત્ર ને માત્ર 90% જેટલો જ વરસાદ પડવાની સંભાવના છે, જેમાં 4%નો વધારો કે ઘટાડો પણ થઈ શકે છે. અને જો આપણે વર્ષ 1971 થી લઈને 2020 સુધીના 50 વર્ષના ઇતિહાસ અને આંકડા ઉપર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે આ જ 5 દાયકા દરમિયાન ચોમાસાની સિઝનનો સરેરાશ વરસાદ 87 સેન્ટીમીટર એટલે કે આશરે 34.25 ઇંચ જેટલો નોંધાયો હતો, જેને વિજ્ઞાનની ભાષામાં 100% વરસાદ ગણવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે આ આંકડો ઘટીને માત્ર 30.82 ઇંચની આસપાસ સીમિત થઈ જવાની પૂરેપૂરી આશંકા છે. આનો સીધો અર્થ એ થાય છે કે આ વખતની વરસાદમાં ભારે ખેંચ વર્તાશે. હવે અહીંયા તેનાથી પણ વધુ ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે, જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન વિભાગના વડા પ્રોફેસર મનોજ લુણાગરિયા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત પ્રોફેસર ધીમંત વઘાસિયાના સંશોધનો એવું જણાવે છે કે આવા નબળા ચોમાસા દરમિયાન વરસાદના 2 રાઉન્ડ વચ્ચેનો જે સમયગાળો છે તે ખૂબ જ લાંબો થઈ જાય છે, જેને ખેડૂતો પોતાની ભાષામાં વાયરા ફૂંકાવા અથવા તો વરાપ લાંબી થવી કે વરસાદ ખેંચાવો કહે છે. અને જ્યારે આવા ગરમ અને સૂકા વાયરા સતત ફૂંકાતા રહે છે ત્યારે જમીનમાંથી ભેજ ઝડપથી ઉડી જાય છે અને પરંપરાગત પાકો સુકાઈને ખાક થઈ જાય છે. પરંતુ આવી કપરી અને કટોકટી ભરેલી સ્થિતિમાં પણ હિંમત હારવાના બદલે જો ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે અને પોતાના પાકની પદ્ધતિમાં થોડો અને મોટો ફેરફાર કરીને ખરીફ સિઝનના એવા પાકોની પસંદગી કરે કે જે પ્રકૃતિના આવા આકરા મિજાજની સામે પણ અડીખમ ઉભા રહી શકે, તો પછી નબળા ચોમાસાની વચ્ચે પણ ઉત્તમ આર્થિક વળતર મેળવી શકાય છે. અને ગુજરાતની ધરતી પર આવા કેટલાક પાકો અસ્તિત્વ ધરાવે છે કે જે દુષ્કાળ જેવી સ્થિતિની વચ્ચે પણ ખમી જવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. જેમાં આપણે વાત કરીશું સૌથી પહેલા જેનું નામ આવે છે ધાન્ય પાકોના રાજા ગણાતા પશુધનના તારણહાર એવા બાજરીના પાકનું નામ આવે છે. કારણ કે એવા અહેવાલો છે કે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન વિભાગના વડા પ્રોફેસર કુંજલ કુમાર પટેલ એવું જણાવે છે કે બાજરી એ કોઈ સાધારણ પાક નથી, પરંતુ તે કુદરતની એક અદ્ભુત ભેટ છે કે જેના મૂળની રચના અત્યંત વ્યાપક અને ઊંડી હોય છે, જે જમીનના તળિયે છુપાયેલા ભેજના છેલ્લા ટીપાને પણ શોષી લેવા માટે સક્ષમ હોય છે. અને તેની શારીરિક સંરક્ષણ પ્રણાલી એવી અજોડ છે કે જો લાંબા સમય સુધી તેને પાણી ન મળે તો તે સુષુપ્ત અવસ્થામાં જતો રહે છે. અને જેવો જ ફરી નાનો મોટો વરસાદ થાય છે કે પછી તરત જ તે સજીવ થઈને માત્ર 70 દિવસની અંદર પોતાનું જીવન ચક્ર પૂરું કરીને ખેડૂતોની જોડીમાં અનાજથી ભરી દે છે. અને જો કદાચ સ્થિતિ એટલી ખરાબ થઈ જાય કે ડુંડા ન ભરાય તો પછી તે પશુઓ માટે ઉત્તમ લીલા ચારા તરીકે ઉપયોગમાં આવીને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી ઉગારી લે છે. વળી સરકાર પણ છેલ્લા 3 વર્ષોથી ટેકાના ભાવે બાજરીની ખરીદી કરી રહી છે અને આના કારણે આ પાક ખેડૂતો માટે સુરક્ષા કવચ સમાન સાબિત થઈ રહ્યો છે. મહત્વનું છે કે સરકાર
છેલ્લા 3 વર્ષથી ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે બાજરીની નિયમિત રીતે ખરીદી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે કેન્દ્ર સરકારે 2026-27ના વર્ષ માટે બાજરીનો લઘુત્તમ ટેકાનો ભાવ ₹580 પ્રતિ મણ નક્કી કર્યો છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર ગત વર્ષે ચોમાસામાં 1.77 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર નોંધાયું હતું અને હવે આ અવિરત સફરમાં જ્યારે આપણે બીજા અણનમ પાક તરફ આગળ વધીએ છીએ ત્યારે આપણી સામે કઠોળ વર્ગનો સૌથી મજબૂત યોદ્ધા એટલે કે મગનો પાક સામે આવે છે, જે ઓછા વરસાદમાં પણ સોના જેવું ઉત્પાદન આપવા માટે જાણીતો છે. કારણ કે મગનો પાક માત્ર 60 થી 70 દિવસમાં તૈયાર થઈ જતો હોય છે. તે જમીનની ફળદ્રુપતા વધારવા માટે હવામાંથી નાઇટ્રોજન ખેંચીને મૂળમાં સંગ્રહિત કરે છે અને આના કારણે ખાતરનો ખર્ચ પણ બચી જાય છે અને ઓછા પાણીમાં પણ તેની રોગ પ્રતિકારક શક્તિ અદ્ભુત રહે છે. આના ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખેતી વિજ્ઞાન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર વિનોદ ભલુ પણ કેટલીક જાણકારી આપી રહ્યા છે. તેઓ કહે છે કે મગફળી પણ ઓછા વરસાદની સ્થિતિની સામે ઝઝૂમવાની ક્ષમતા ધરાવે છે. મગફળીના મૂળ જમીનમાં ઊંડા ઉતરીને છોડ માટે ભેજ શોષી લેવાની ક્ષમતા ધરાવે છે અને આનાથી ચોમાસા દરમિયાન વાયરો ફૂંકાય તો પણ તેવા સમયમાં પણ મગફળી ખમી જાય છે. ત્યારબાદ જ્યારે વરસાદ જાય છે કે પછી પિયત આપવામાં આવે છે ત્યારે તે તેનું જીવન ચક્ર આગળ ધપાવે છે. વળી ઉભળી પ્રકારની મગફળીની જાતો વાવેતર બાદ 100 દિવસમાં પાકી જાય છે અને આ રીતે તે ટૂંકા ગાળાનો પાક ગણાય છે. જો મહત્વની અવસ્થા દરમિયાન મગફળી પૂરતો ભેજ ન મળે તો પછી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો પણ થઈ શકે છે. મગફળીને મુખ્ય પાક ગણી તેમાં તુવેર કે એરંડા આંતરપાક તરીકે લઈ શકાય છે. મગફળીમાં કઠોળ વર્ગના મગ કે અડદ તેમજ તેલ અને તેલબિયા જેવા પાક આંતરપાક તરીકે લઈ શકાય છે. મગફળીમાં મગ, અડદ, સોયાબીન અને તલ મિશ્રિત પાકો તરીકે પણ લઈ શકાય છે. આના ઉપરાંત મગફળી પોતે કપાસના પાકમાં ગૌણ પાક તરીકે વાવી શકાય છે. અને આમ મગફળી કેટલી પરિસ્થિતિઓમાં ઢળી જાય છે. આના પછી આવે છે ઉત્તર ગુજરાતમાં જેને લોકો દિવેલા કહે છે તે એરંડા. આમ તો આ પાક લાંબા ગાળાનો પાક છે. તે 150 થી 180 દિવસે એટલે કે 5 થી 6 મહિને પાકે છે. તેમ છતાં પણ તે ઓછા વરસાદ અને વાયરાવાળા હવામાનમાં તૈયાર થઈ જવાની ક્ષમતા ધરાવે છે. ડ્રાય સ્પેલ એટલે કે વાયરો ઘણીવાર જુલાઈમાં પણ આવી જતો હોય છે અને દિવેલાનું વાવેતર ઓગસ્ટમાં કરાતું હોવાથી આવા સ્પેલથી તે બચી જાય છે. જો ડ્રાય સ્પેલ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં આવે તો પછી દિવેલનું છોડ એકવાર બેસી જાય તો તેના મૂળ જમીનમાં ઊંડા ઉતરી જાય છે અને ઊંડે સંગ્રહ કરાયેલા ભેજ સુધી પહોંચી જાય છે. તેથી તે સૂકા હવામાનના ગાળામાં પણ ટકી જાય છે. વળી જો છોડના મુખ્ય દંડ પર ફૂલની કળીઓવાળા ભાગ સુધી વિકસી જતું હોય છે અને પછી તેને પિયત ન મળે તો પણ ખેડૂતને 40% જેટલું ઉત્પાદન મળી શકે છે. ત્યારબાદ જો વરસાદ પડે કે પછી પિયત મળી જાય તો મુખ્ય દંડ ઉપરાંત ડાળખીઓમાં પણ ઇન્ફ્લોરેસન્સ આવી જાય છે અને ખેડૂતોને વધારે ઉત્પાદન મળી શકે છે. આના સિવાય સોયાબીનનો પાક પણ સૂકા દિવસોમાં ટકી રહેવાથી ખાસ ક્ષમતા ધરાવે છે. આ છોડની શરીરની રચના અને ટેવના કારણે સોયાબીનના છોડને જો ભેજનો અભાવ પણ જણાય તો પણ ઝડપથી પાકવા લાગે છે અને આના પરિણામે પાક સાવ નિષ્ફળ નથી જતો. હવે આપણે વાત કરીએ અડદ અને તલની. તો કઠોળ પાકોનો સૌથી મોટો ફાયદો એ જ છે કે તેના છોડ રાઇઝોબિયમ બેક્ટેરિયાની મદદથી હવામાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. મૂળમાં થતી ગાંઠો દ્વારા તે જોઈ શકાય છે અને આના પરિણામે કઠોળના પાકને નાઇટ્રોજન માટે યુરિયા જેવા પૂરક રાસાયણિક ખાતરો આપવાની જરૂર નથી રહેતી. સૂકા હવામાનમાં આમ પણ રાસાયણિક ખાતરો આપી નથી શકાતા, પરંતુ કઠોળ વર્ગના પાક જાતે જ નાઇટ્રોજન મેળવી લેતા હોવાથી જ્યારે પણ પરિસ્થિતિ અનુકૂળ થાય એટલે છોડ તેનું જીવન ચક્ર આગળ ધપાવે છે. કઠોળ પાકો 70 દિવસ એટલે કે આશરે 1.5 મહિનામાં તૈયાર થઈ જતા હોય છે. તલ પણ સૂકા હવામાનમાં ટકી રહેતો પાક છે. તેને મુખ્ય પાક, આંતરપાક કે મિશ્ર પાક તરીકે પણ લઈ શકાય છે અને આમ આ તમામ પાકો નબળા ચોમાસાના શાપને આશીર્વાદમાં બદલવાની તાકાત ધરાવે છે અને ખેડૂતોએ હવે પરંપરાગત વધુ પાણી માંગતા પાકો જેવા કે કપાસ અને મગફળી પરથી સંપૂર્ણ નિર્ભરતા ઘટાડીને આ બધા આંતરપાકો અને મિશ્ર પાક પદ્ધતિ તરફ વળવું જોઈએ. કારણ કે આ આધુનિક અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ જ બદલાતા જતા પર્યાવરણની સામે આપણા દેશના ખાસ કરીને ગુજરાતના અન્નદાતાને ક્યારે આર્થિક રીતે તૂટવા નહીં દે
અને તેમની મહેનતનો એક એક પરસેવો એડે નહીં જાય. દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી નવી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.